અમદાવાદના સાબરમતી પાર્સલ બ્લાસ્ટનો આ કેસ અને ત્રણેય આરોપીને ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. આરોપી રૂપેન, રોહન અને ગૌરવને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. તો સાબરમતી પોલીસ તરફથી રિમાન્ડની માંગ કરાઈ છે અને રોહને રિમોટ ઓપરેટ કરીને આ બ્લાસ્ટ કર્યો હતો. ગૌરવે પાર્સલ ડિલિવરી કરી હોવાની માહિતી મળી હતી. તો સાબરમતી પાર્સલ બ્લાસ્ટ કેસ અને ત્રણેય આરોપીને ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. આજ મુદ્દે સંવાદદાતા દર્શલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. દર્શલ, અમદાવાદનો સાબરમતી પાર્સલ બ્લાસ્ટ કેસ અને ત્રણ આરોપીને ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. શું કાર્યવાહી દર્શલ? જી અંકુર, જે પ્રકારે સાબરમતીમાં જે પાર્સલ બ્લાસ્ટ બોમ્બ બ્લાસ્ટ કેસ હતો તેની અંદર આ ત્રણેય આરોપીઓને પકડીને પોલીસે એક આખો ઘટનાનો પર્દાફાશ કર્યો છે. અને જે પતિ પત્નીના ઝઘડાની અંદર આ તમામ ઘટના બની હોવાનું હાલ પ્રાથમિક કારણ જે છે તે પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ ઘટનાની અંદર જે પ્રકારે પોલીસે વિગતો આપી છે, જે પ્રકારે ખુલાસાઓ થયા છે તેની અંદર જે રૂપેન, જે મુખ્ય સૂત્રધાર મુખ્ય આરોપી છે, જે 12 સાયન્સ ભણેલો છે, જેને આ બોમ્બ જે છે તે આખો બનાવ્યો હતો ઇન્ટરનેટ મારફતે વિડીયો જોઈને, તે રૂપે આ જે સામગ્રી, જે બોમ્બ બનાવવાની સામગ્રી છે, હથિયારો છે, આ ક્યાંથી લાવ્યો, કોની પાસેથી લાવ્યો, કેટલા રૂપિયામાં તેનો વ્યવહાર થયો હતો અને આ ત્રણેય જણાના સાથે કેટલા રૂપિયાના નાણાંનો વ્યવહાર નક્કી કરવામાં આવ્યો હતો. સાથે જ જે ઘટના બની તેના બાદ આ ત્રણેય શખ્સો જે માંથી જે બે શખ્સો, જે રૂપેન, રોહન, જે ફરાર હતા, તે ક્યાં ફરતા હતા, ક્યાં ક્યાં ગયા હતા, કારણ કે તેમનો એક પ્લાન બીજો પણ હતો કે જે રૂપેન જે છે તેના સસરા અને સારાને મારવાનો પ્લાન પણ હતો. તો તે બાબતની તપાસ, સાથે તેઓ ક્યાં ક્યાં ભાગ્યા હતા, ક્યાં છુપાયા હતા, તે બાબતની તપાસ અને હથિયારો ક્યાંથી જે સામગ્રી લાવ્યા હતા તેની તપાસના માટે આજે તેઓને ત્રણેયને રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે, જ્યાં તેઓ પોલીસ દ્વારા રિમાન્ડ અહીંયા જે માંગવામાં આવશે ને તે રિમાન્ડ માંગ્યા બાદ અહીંયા સ્પષ્ટ થશે કે આખરે કેટલા દિવસના રિમાન્ડ કોર્ટ તરફથી આપવામાં આવે છે, જજ તરફથી આપવામાં આવશે. ને આ રિમાન્ડ બાદ કેવા કેવા ખુલાસાઓ થાય છે, કારણ કે જે પ્રકારની ઘટના બની છે ગંભીર ઘટના છે. કારણ કે એક બોમ્બ બનાવવો, લોકોના જીવ જોખમમાં મૂકવા, એક મોતનું આખું ષડયંત્ર કરવું, તે ગંભીર બાબત છે. અને તેને લઈને અહીંયા જજ પણ અહીંયા કડક વલણ અજમાવી શકે છે અને વધુ રિમાન્ડ અહીંયા મંજૂર કરી શકે છે. પરંતુ રિમાન્ડ કેટલા મંજૂર થાય છે તે આ સુનાવણી બાદ ખ્યાલ આવશે ને તે બાદ શું તપાસ થાય છે, તપાસની અંદર શું ખુલાસાઓ થાય છે તે પણ જોવાનું રહેશે. જી બિલકુલ દર્શલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.